ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચના વિવિધ મંદિરોમાં દેવ પ્રબોધની એકાદશી નિમિત્તે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું। શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ દેવપોઢી 11સથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠી 11સના રોજ જગાડવામાં આવે છે। તેથી આ દિવસને દેવ પ્રબોધની એકાદશી નામે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે। એક પૌરાણિક કથા મુજબ દેવઉઠી એકાદશીના દિવસે તુલસી અને ભગવાન વિષ્ણુના પ્રતીક શાલિગ્રામના વિવાહ કરવામાં આવે છે। માનવામાં આવે છે કે આ વિવાહ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે। તુલસી વિવાહના દિવસે તુલસીના છોડને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે। તુલસીના છોડ ઉપર સાડી અથવા ચુંદડી ઓઢાવી શ્રોડ શણગાર અર્પણ કરી દુલ્હનની જેમ સજાવવામાં આવે છે। તુલસીને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે। તે સુખ સમૃદ્ધિ અને શાંતિની દેવી છે। શાલિગ્રામ શિલાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે। તુલસી વિવાહના દિવસે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામની પૂજા કરવાથી વ્યક્તિને આનંદ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે। એક ધાર્મિક માન્યતા અનુસાર જે યુવક અથવા યુવતીના લગ્ન થવામાં સમસ્યાઓ આવતી હોય તો તેમણે તુલસી વિવાહ જરૂરથી કરાવવા જોઈએ, જેથી તેમના વિવાહમાં આવતા અવરોધો દૂર થાય છે। દર વર્ષે કારતક સુદ 11સે તુલસી વિવાહનું પર્વ ઉજવાય છે અને આ 11સના દિવસે ધામધૂમથી તુલસીનું વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે। દેવઉઠી 11સના દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપનો વિવાહ તુલસી માતા સાથે કરાવવામાં આવે છે। પૌરાણિક કથાઓ અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો। વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી। વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો હતો। બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા। એકવાર તેણે પાર્વતી માતા પર કુદ્રષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી હતી। ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું હતું, જેમાં તેઓ હારી ગયા હતા। તેથી બધા દેવતાઓ દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચી ગયા હતા। ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું સ્વરૂપ ધારણ કરી વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું હતું, જેથી જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષણ થવા લાગી હતી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યો હતો। ત્યાં સુધી વૃંદા ભગવાન વિષ્ણુના છળને સમજી ચૂકી હતી। પતિના મોતથી દુઃખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો હતો। બાદમાં બધા દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાના શ્રાપને પાછો લઈ લીધો હતો, પરંતુ ભગવાન વિષ્ણુ તેમના છળ કર્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા। તેથી તેમણે વૃંદાના શ્રાપને અખંડ રાખવા માટે પોતાની જાતને એક પથ્થરના સ્વરૂપમાં પ્રકટ કરી, જે શાલિગ્રામ કહેવાયો। દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરનું મૃત્યુ થવાથી તેની પાછળ છતી થઈ ગઈ। વૃંદાની રાખમાંથી એક છોડ ઉત્પન્ન થયો, તે તુલસીનો છોડ કહેવાયો। વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામના પથ્થરરૂપી ભગવાન વિષ્ણુનો વિવાહ તુલસીના છોડની સાથે કરાવ્યો। તેને દેવઉઠી 11 કહેવાય છે। ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રકટ થશો, જેનું નામ હશે તુલસી। તમે મને લક્ષ્મી કરતાં પણ વધારે પ્રિય હશો। તમારું સ્થાન મારા માથા ઉપર હશે। એટલું જ નહીં, તમારા વગર હું કોઈ પણ પ્રકારનું ભોજન ગ્રહણ નહીં કરું। તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજા પ્રસાદમાં તુલસી પત્ર હોવાનું ખૂબ જ જરૂરી છે। ભરૂચના વિવિધ મંદિરોમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના શક્તિનાથ મહાદેવના મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચમાં રહેતા દેવયાનીબેન રાજેશભાઈ મોદીને કન્યા પક્ષ તરફથી એટલે કે તુલસી માતાના માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, જ્યારે ભરૂચમાં જ રહેતા કિન્નરીબેન દીપકભાઈ મોદીને વર પક્ષ તરફથી એટલે કે ભગવાન શાલિગ્રામના માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, જ્યારે ત્યાં ઉપસ્થિત અન્ય લોકોએ જાનૈયો તરીકેનો લાભ લીધો હતો। ઉપરોક્ત તુલસી વિવાહના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીનું પૂજન અર્ચન, દર્શન, લગ્નવિધિ, આરતી અને પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।